નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે હમણાં એક્ઝામ આપીને આવ્યા છો અને મગજમાં એક સવાલ હશે, મારું પેપર કેવું ગયું? ટેન્શન નહીં લેવાનું, આપણે જોઈ લઈએ હવે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. આજે તારીખ હતી 3 માર્ચ 2025. તો આપણે હવે પેપર જોઈએ. વિભાગ એ. તો વિભાગ એમાં તમે જોશો પ્રશ્ન 1 એમાં પૂછ્યું છે યોગ્ય જોડકા જોડો. હવે પ્રશ્ન 1 કીર્તિ તોરણ. તો કીર્તિ તોરણનો જવાબ છે એફ વડનગર. કીર્તિ તોરણનો જવાબ છે એફ વડનગર. જરીકામ. જરીકામનો જવાબ છે ડી સુરત. સ્તંભલેખો. સ્તંભલેખોમાં જવાબ આવશે બ્રહ્મલિપિ. એલિફન્ટા. એલિફન્ટામાં જવાબ આવશે ધારાપુરી. ભારતીય સંગ્રહાલય. ભારતીય સંગ્રહાલયમાં જવાબ આવશે કોલકાતા. હવે આપણે ક્વેશ્ચન 2 તરફ જઈએ, જે છે ખરા ખોટા. તો છઠ્ઠું છે અનામત જંગલમાં લાકડા વીણવા અને પશુચરાણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય છે. તો વિધાન છે ખોટું. સાતમું છે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક આવે છે. તો વિધાન છે સાચું. ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્ય વિકાસ માટે સબળા યોજના અમલી બનાવી છે. તો વિધાન છે સાચું. 9મું જોઈએ મિત્રો, ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલી બેઠકો અનામત રાખવામાં આવે છે? તો 9મું છે સાચું. 10મું છે 2011ના દરેક એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે. તો આ વિધાન મિત્રો છે ખોટું. હવે આપણે ખાલી જગ્યાઓ તરફ જઈએ. તો 11મી છે કે કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી પર આવેલ છે? તો એમાં જવાબ આવશે કાવેરી નદી. જવાબ આવશે કાવેરી નદી. પછી 12મો ક્વેશ્ચન છે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO નિયામક ખાલી જગ્યાએ રજૂ કર્યો હતો? તો એમાં જવાબ આવશે મિત્રો બ્યોર્ડ ઓરે. 13મો ક્વેશ્ચન છે અમેરિકન પ્રમુખ ખાલી જગ્યાએ અમેરિકાની સંસદમાં તારીખ 15 માર્ચ 1962ના રોજ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા હતા? તો એનો જવાબ આવશે મિત્રો જ્હોન ફ્રેન્કલિન કેનેડી. હવે આપણે 14મા પ્રશ્ન તરફ જઈએ. હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યા બાજુની લેનમાં જ વાહન ચલાવવું જોઈએ? તો આમાં જવાબ આવશે મિત્રો સૌથી ડાબી બાજુ. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે? તો એમાં જવાબ આવશે મિત્રો સૂર્ય. હવે આપણે જોઈએ કે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. તો 16મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? તો જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું થાય મિત્રો? પંચમઢી. નીચેનામાંથી કયો રેશમનો પ્રકાર નથી? તો એમાં જવાબ આવશે મિત્રો ડી ઝીંગા. ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન કયું છે? 18મો ક્વેશ્ચન મિત્રો, તો એમાં આવશે એ અમદાવાદ. 19મો ક્વેશ્ચન છે ગુજરાત સરકારે ગ્રાહક સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા? તો એમાં આપણે જવાબ આવશે 18 ફેબ્રુઆરી 1988. બી આવશે. 20 દ્વિચક્રી વાહન ચલાવતા પહેરતા હેલ્મેટનું મુખ્ય કાર્ય નીચેનામાંથી કયું છે? તો એમાં જવાબ આવશે માથા પર આવેલ અથડામણના આઘાતની અસર ઓછી કરવી. તો એમાં જવાબ આવશે મિત્રો એ. હવે જે 1 કે 2 શબ્દોમાં જવાબ આપો. તો 21મો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો? તો એમાં જવાબ આવશે CAC કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન. કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન. 22મો પ્રશ્ન છે મિત્રો છોડના લીલા પાંદડા કઈ ક્રિયાની માધ્યમથી હવામાંથી કાર્બન લે છે? તો કઈ ક્રિયાથી લે છે મિત્રો? એમાં જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ. એમાં જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ. 23મો પ્રશ્ન છે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી વિકાસને પ્રોત્સાહિત કરવાની નીતિનું નામ શું છે? તેમાં જવાબ આવશે મિત્રો ઉદારીકરણ. એનો જવાબ છે ઉદારીકરણ. ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રોમાં લગભગ લુપ્ત થવાના આરે છે? તો એનો જવાબ છે મિત્રો જળ બિલાડી. એનો જવાબ છે જળ બિલાડી. તો અહીંયા સુધી 24 ક્વેશ્ચનો પૂરા થાય છે. પછી તમારા વિભાગ બી અને વિભાગ સી અને વિભાગ ડી હશે. તો આશા કરું છું કે મિત્રો તમારું પેપર સારું ગયું હશે. હવે તમે મિત્રો કોમેન્ટ કરો કે તમારું પેપર કેવું ગયું છે, અને તમને કોઈ ક્વેશ્ચનમાં ખ્યાલ ના હોય અથવા તો ભૂલ લાગતી હોય તો તે પણ નીચે કોમેન્ટ કરો. અને હવે પછી 5 માર્ચે
તમારું ઇંગ્લિશનું પેપર છે એના માટે તમને ઓલ ધ બેસ્ટ અને એની